માથાનો દુખાવો તમને પરેશાન કરી રહ્યો છે તો આજે જ મેળવો રાહત। પરંતુ દવા લેતા પહેલાં જાણો કે તમારા માથાનો દુખાવો શું કહેવા માગે છે। કદાચ તે તમારા શરીરનો એક સંકેત છે। ઊંઘની કમી, તણાવ, પાણીની ઉણપ અથવા ખોટી જીવનશૈલીનો। આજે આપણે જાણીશું કેટલીક સરળ અને ઘરગથ્થુ રીતો જે તમને માથાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરી શકે છે। તો વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે એક નાની આદત તમારા વારંવાર થતા માથાના દુખાવાને ઘટાડી શકે છે। માથાના દુખાવાના આ સામાન્ય લક્ષણો છે: માથું ભારે લાગવું, કપાળમાં દુખાવો થવો, આંખોની આસપાસ દબાણ અનુભવવું, ચક્કર આવવા, પ્રકાશ અથવા અવાજની તકલીફ થવી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવી। તો હવે જાણીશું આપણે ઘરગથ્થુ ઉપાય। આ ઉપાય આધા શીશી એટલે કે અડધું દુખતું માથામાં પણ અપનાવી શકાય છે। કપાળ પર ઠંડા પાણીમાં ભીનું કરેલું કપડું રાખવાથી આરામ મળી શકે છે। 7 થી 8 કલાકની ઊંઘ લો। દિવસમાં પૂરતું પાણી પીવો। લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુખાવો મટે છે। હિંગના પાણીના ટીપા નાકમાં નાખવાથી પણ આધા શીશી અને માથાનો દુખાવો મટે છે। આદુનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી અને નાકમાં ટીપા નાખવાથી આધા શીશીનો દુખાવો મટે છે। સૂંઠને દૂધમાં ઘસીને તેનો ઘસારો કપાળે લગાવવાથી આધા શીશી અને માથાનો દુખાવો મટે છે। દૂધમાં ઘી મેળવીને પીવાથી માથાનો દુખાવો અને આધા શીશી બંને મટે છે। લસણની કળીઓ પીસીને કાનપટ્ટી પર લેપ કરવાથી આધા શીશી મટે છે। ઠંડા દૂધમાં સૂંઠ ઘસીને તે દૂધમાં 3 થી 4 ટીપા નાકમાં નાખવાથી આધા શીશી મટે છે। નાળિયેરનું પાણી પીવાથી આધા શીશી અને માથાનો દુખાવો મટે છે। તુલસીના પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથાનો દુખાવો મટે છે। 1 કપમાં અડધો ચમચો લીંબુનો રસ અને અડધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુખાવો મટે છે। તો આ હતા ઘરગથ્થુ ઉપાય જે તમે અપનાવી શકો છો। જો તમને અચાનક જ ખૂબ જ ગંભીર માથાનો દુખાવો થાય, વારંવાર ઉલટી થાય, બોલવામાં તકલીફ પડે, હાથ પગમાં નબળાઈ લાગે અથવા સતત ઘણા દિવસો સુધી દુખાવો રહે, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ આવા જ આપણે આગામી વિડીયોમાં।